મહીસાગર જિલ્લાના વીરપુરમાં સરકારી અને ખાનગી જમીનો પર કથિત દબાણના આક્ષેપોને લઈને ચર્ચા તેજ બની છે। સ્થાનિક સ્તરે કેટલાક બિલ્ડરો સામે ગૌચર, કોતર અને નદીપટની જમીન પર બાંધકામ કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વીરપુર બાલાસિનોર માર્ગ પરની કેટલીક જમીનો અંગે પણ વિવાદ અને તપાસની માંગ ઉઠી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કેટલાક વિસ્તારોમાં સમતળીકરણ કરી બાંધકામ કરવામાં આવ્યા છે। જો કે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે। નાગરિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને મહેસૂલ વિભાગ પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આપની શું સમસ્યા છે? મારી સમસ્યા સર્વે નંબર 185 પૈકી એક જે જમીન વડીલોથી અમારું નામે ચાલતી આવે ને હાલ અમારું નામ પણ ચાલુ છે। સદર જમીન વેળાકોતરણ બતાવવામાં આવી અને સદર જમીનમાં ખાનગી સમયે બાંધકામ કરી દીધું અને શોપિંગ સેન્ટરો, મકાનો તથા દુકાનોનું બાંધકામ કરવામાં કયો સર્વે નંબર? 185 પૈકી એક કેટલી જમીન છે? 18 ગુઠા જમીન અને અમે માગણી કરીએ તો આ જમીન અમારી વેળાકોતરણ બતાડવામાં આવે તો વેળાકોતરમાં બાંધકામ થઈ શકે? એવું ના થઈ શકે તો અમને ડીએલઆર એમ કહેતા તો વેળાકોતરમાં બાંધકામ ના થાય તો આ બિલ્ડરે અમારી જમીન પચાવી પડીને વેળાકોતરની જમીન હોય તો વેળાકોતરની જમીન ખુલ્લી કરવામાં આવે। કોની પચાવી પડી? મુકેશભાઈ શુક્લને પચાવી પડી અને ઉપર બાંધકામ કરી દેવામાં આ બાબતે તમે કોઈ લેખિત કે મૌખિક એટલે મામલતદારમાં કરેલી મામલતદારે સતી સુધારણ નોંધી કમી કરી નાખી રમેશ મંડળનું નામ દાખલ કરી અને એના માટે મેં મહેસૂલ સચિવને જાણ કરી કે નાણાકીય લાભ લઈને ખોટો નિર્ણય કરવામાં આવ્યો તો મહેસૂલ સચિવે પ્રાંત કલેક્ટરને આદેશ કર્યો। પ્રાંત કલેક્ટરમાં 3 મુદત પડી ત્યાર પછી મારી મુદતો નીકળી નથી ને ફાઇલ દબાવી દેવામાં આવી।